ગુજરાતભરની અંદર હાલ એક ગીત છે જે ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે અને લોકોના મોઢે મોઢે આ ગીત સાંભળવા મળી રહ્યું છે. હે જંતર વાગે આ ગીત અત્યારે ગુજરાતના ખૂણા ખૂણા સુધી પહોંચી ગયું છે, પરંતુ આ ગીત શું છે, ગીત ના માટે જે ગીતને લખનાર છે એમને આ ગીતની પ્રેરણા ક્યાંથી મળી, ત્યારબાદ કઈ રીતે એમણે આને લઈને શરૂઆત કરી, આપણે બધી જ વિગતે આજે વાત કરવી છે. આ ગીતના જે લેખક અને ગાયક છે રમણીકભાઈ ચારોલિયા, એમની પાસેથી જ. રમણીકભાઈ, સૌથી પહેલા તો આપનો પરિચય જાણવો છે અને એ બાદ આપણે હે જંતર ગીત વિશે પણ વાત કરવી છે. જય માતાજી. સ્ટુડિયો શ્રી મેલડી કૃપા અને રમણીક ચારોલિયાના આપ સૌને નમસ્કાર. હવે આજે તમારા માધ્યમથી મને કહેવાનો મોકો મળ્યો છે. ખરેખર સોંગ હે જંતર વાગે સુપર ડુપર હિટ થયું છે. ગુજરાતભરની અંદર હાલ એક ગીત છે જે ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે અને લોકોના મોઢે મોઢે આ ગીત સાંભળવા મળી રહ્યું છે. હે જંતર વાગે આ ગીત અત્યારે ગુજરાતના ખૂણા ખૂણા સુધી પહોંચી ગયું છે, પરંતુ આ ગીત શું છે, ગીત ના માટે જે ગીતને લખનાર છે એમને આ ગીતની પ્રેરણા ક્યાંથી મળી, ત્યારબાદ કઈ રીતે એમણે આને લઈને શરૂઆત કરી, આપણે બધી જ વિગતે આજે વાત કરવી છે. આ ગીતના જે લેખક અને ગાયક છે રમણીકભાઈ ચારોલિયા, એમની પાસેથી જ. રમણીકભાઈ, સૌથી પહેલા તો આપનો પરિચય જાણવો છે અને એ બાદ આપણે હે જંતર ગીત વિશે પણ વાત કરવી છે. જય માતાજી. સ્ટુડિયો શ્રી મેલડી કૃપા અને રમણીક ચારોલિયાના આપ સૌને નમસ્કાર. હવે આજે તમારા માધ્યમથી મને કહેવાનો મોકો મળ્યો છે. ખરેખર સોંગ હે જંતર વાગે સુપર ડુપર હિટ થયું છે